હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં. પાર્ટ 1માં આપણે શીખી ગયા ભાગીદારીનો અર્થ, ભાગીદારીના લક્ષણો, ભાગીદારીનું કરારનામું તેમજ ભાગીદારીના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ. પાર્ટ 2માં આપણે શીખીશું ભાગીદારીના પ્રવેશનો અર્થ, ભાગીદારી પ્રવેશના કારણો, નફા નુકસાનના નવા પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી. જો તમે કોમર્સના સ્ટુડન્ટ હોય તો આ વિડીયોને જોવાનું ચૂકશો નહીં. જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે, તો જોઈ લેવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ. ભાગીદારીના પ્રવેશનો અર્થ અને ભાગીદારી પ્રવેશના કારણો. તો આપણે પહેલાં અર્થ જોઈશું. તો જ્યારે નવો વ્યક્તિ હાલની ભાગીદારીમાં જોડાય છે તેને ભાગીદારીનો પ્રવેશ કહેવામાં આવે છે. જ્યારે નવો ભાગીદારનો પ્રવેશ થાય છે ત્યારે જૂના ભાગીદારી કરારનો અંત આવે છે અને નવો ભાગીદારી કરાર અસ્તિત્વમાં આવે છે. હવે આપણે જોઈશું ભાગીદારી પ્રવેશના કારણો, એટલે કે શા માટે ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે તે જોઈશું. તો પહેલું એનું કારણ છે જ્યારે ચાલુ ભાગીદારીમાં વધારે મૂડીની જરૂર હોય ત્યારે નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવતો હોય છે. બીજું એનું કારણ છે જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલકીય શક્તિની જરૂર હોય ત્યારે ભાગીદારીને પ્રવેશ આપવામાં આવે છે. ત્રીજું એનું કારણ છે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તેની જગ્યાએ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવતો હોય છે. ચોથું એનું કારણ છે ભાગીદારી પેઢીનો કોઈ કુશળ અને કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં જ ચાલુ રહે તેથી તેને ભાગીદાર બનાવવામાં આવતો હોય છે. અને પાંચમું છે ભાગીદારી પેઢીના ધંધાના જોખમની વહેંચણી માટે, એટલે કે જેટલા વધારે સભ્ય હશે એટલી જોખમની વહેંચણી બધા વચ્ચે થઈ જશે. આ હતા ભાગીદારી પ્રવેશના કારણો. હવે આપણે જોઈશું નવા ભાગીદારના પ્રવેશની અસર, એટલે કે નવા ભાગીદારને પ્રવેશ આપવાથી શું શું અસરો થઈ શકે છે તે આપણે જોઈશું. તો પહેલી એની અસર છે જૂની ભાગીદારી કરારનો અંત આવે છે અને નવી ભાગીદારી કરાર અસ્તિત્વમાં આવે છે. બીજું છે નવા ભાગીદારને પેઢીના ભવિષ્યના નફામાં ભાગ મળે છે, પરિણામે જૂના ભાગીદારોએ નફાના સંયુક્ત ભાગમાં ઘટાડો થાય છે. ત્રીજું છે નવા ભાગીદારને પેઢીની મિલકતમાં મળતા અવેજ બદલ નક્કી કરેલી રકમ રોકડ કે અન્ય સ્વરૂપે મૂડી તરીકે લાવે છે. ચોથું છે પેઢીમાં એકઠી થયેલો નફો, નુકસાન, અનામત અને અવાસ્તવિક મિલકતોની બાકીઓ પ્રવેશની તારીખે જૂના ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવતી હોય છે. પાંચમું છે મિલકતોનું પુનઃમૂલ્યાંકન અને જવાબદારીનું પુનઃ આકારણી કરવામાં આવે છે અને તેમાં થતા ચોખ્ખા ફેરફારની અસર જૂના ભાગીદારોના મૂડી ખાતે આપવામાં આવતી હોય છે. છઠ્ઠું છે પેઢીના પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડ કે અન્ય સ્વરૂપે લાવે છે અને તેની હિસાબી અસર પણ આપવામાં આવતી હોય છે. અને સાતમું છે નવા ભાગીદારી કરારનામામાં નક્કી કરેલું હોય તો જૂના ભાગીદારોએ રાખવાની મૂડીમાં ફેરફારની હિસાબી અસર પણ આપવામાં આવતી હોય છે. હવે આપણે જોઈશું નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં ફેરફાર, એટલે કે નવા ભાગીદારને પેઢીમાં ભવિષ્યના નફામાં કેટલોક ભાગ મળે છે જે જૂના ભાગીદારો દ્વારા ત્યાગ કરવામાં આવે છે. પરિણામે નવા ભાગીદારના પ્રવેશ બાદ બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ અસ્તિત્વમાં આવે છે અને જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ પણ અસ્તિત્વમાં આવે છે. આમ નવા ભાગીદારનો પ્રવેશ વખતે નીચે મુજબના બે પ્રમાણની ગણતરી કરવી જરૂરી બને છે. પહેલું છે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી અને બીજું છે ત્યાગના પ્રમાણની ગણતરી. આ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. તો નફા નુકસાનના નવા પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી દર્શાવતું ઉદાહરણ. તો કાવ્યા અને આયુષી 1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. પાર્થને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. કાવ્યાએ પોતાના ભાગનો 1/5 ભાગ જ્યારે આયુષીએ પોતાના ભાગનો 1/4 ભાગ પાર્થની તરફેણમાં ત્યાગ કરે છે. તો કાવ્યા, આયુષી અને પાર્થનું નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી કરો. તો આપણે આનો જવાબ જોઈશું. અહીંયા કાવ્યા અને આયુષીનું જૂનું પ્રમાણ 1:1 છે, એટલે કે 1/2 થાય. કાવ્યાએ પોતાનો 1/5 ભાગ ત્યાગ કરે છે, એટલે કાવ્યાનો ત્યાગ બરાબર જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ. અહીં કાવ્યાનો જૂનો ભાગ 1/2 છે અને જ્યારે પોતાના ભાગનો ત્યાગ 1/5 કરે છે એટલે કાવ્યાનો ત્યાગ 1 થાય. જ્યારે આયુષી પોતાનો 1/4 ભાગ ત્યાગ કરે છે માટે
આયુસીનો ત્યાગ બરાબર જૂનો ભાગ મલ્ટીપ્લાય પોતાના ભાગનો ત્યાગ. અહીંયા 1/2 પોતાનો જૂનો ભાગ છે, જ્યારે 1/4 ત્યાગ કરે છે, એટલે કે 1/8 આયુસીનો ત્યાગ ગણાય. હવે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો કાવ્યાનો નવો ભાગ બરાબર 1/2 જૂનો ભાગ માઇનસ 1/10 ત્યાગ બરાબર 4/10 નવો ભાગ. જ્યારે આયુસીનો નવો ભાગ બરાબર 1/2 જૂનો ભાગ માઇનસ 1/8 ત્યાગ બરાબર 3/8 નવો ભાગ. જ્યારે નવા ભાગીદાર પાર્થનો ભાગ બરાબર કાવ્યાનો ત્યાગ પ્લસ આયુસીનો ત્યાગ બરાબર કાવ્યાનો ત્યાગ 1/10 પ્લસ 1/8 આયુસીનો ત્યાગ બરાબર 9/40 પાર્થનો ત્યાગ. હવે આપણે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરીશું. તો કાવ્યા, આયુસી અને પાર્થના નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર 4/10, 3/8 જેમ 9/40. હવે શેષ સરખો કરતા આપણને જવાબ મળશે 16/15/9. તો આ રીતે નફા નુકસાનનું નવું પ્રમાણ તેમજ ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવતી હોય છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી વિડીયોને શેર કરજો અને આવા વિડીયો માટે સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો બનાવું તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વધારે તમારે પ્રેક્ટિકલ દાખલાની જરૂર હોય તો કોમેન્ટમાં લખજો, તો આપણે તેનો વિડીયો બનાવીશું. મળીશું હવે આવતા વિડીયોમાં.